કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આઈસીસી અધ્યક્ષ જય શાહે ગાંધીનગર ખાતે સહપરિવાર કર્યો મતાધિકારનો ઉપયોગ। ગુજરાતમાં ચાલી રહેલા લોકશાહીના મહાપર્વમાં રવિવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે ગાંધીનગર મત વિસ્તારમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સવારના સમયે સ્થાનિક મતદાન મથક પર પહોંચી આ બંને અગ્રણીઓએ એક જાગૃત નાગરિકની સામૂહિક જવાબદારી અદા કરી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો ભાગ લીધો હતો। દેશના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના પ્રતિનિધિ અમિત શાહે પોતાના પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર હાજરી આપી હતી, જ્યારે તેમની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સર્વોચ્ચ વડા જય શાહ પણ જોડાયા હતા। રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ હોદ્દાઓ ધરાવતા બંને દિગ્ગજોએ સમય કાઢીને મતદાન કરી સાબિત કર્યું કે ગમે તેવી વ્યસ્ત દિનચર્યા કે જવાબદારીઓ વચ્ચે પણ બંધારણીય ને લોકતાંત્રિક ફરજ નિભાવવી એ સર્વોપરી છે। પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપસ્થિત મીડિયા અને જનતાને સંબોધતા એક મજબૂત અને સુરક્ષિત રાષ્ટ્રના નિર્માણ માટે મતદાનનો અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો। તેમણે તમામ નાગરિકોને, વિશેષ કરીને પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાનોને ઘરની બહાર નીકળી લોકશાહીને વધુ સશક્ત બનાવવા માટે જંગી મતદાન કરવા અપીલ કરી હતી। વીઆઈપી મૂવમેન્ટ પગલે મતદાન મથક અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક તકેદારી રાખવામાં આવી હતી।